જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ. હું લક્ષ્મણ સેન રાવત, એસઆરજી ગ્રુપ પ્રમુખ. હું મારી સમાજને એટલું ધ્યાન દોરવા માગું છું સાહેબ કે ભણતર જીવનમાં શિક્ષણ વગર બધું અધૂરું છે. શિક્ષણનું મહત્ત્વ આપો સાહેબ. સમાજની અંદર તમામ પ્રોગ્રામો, તમામ કાર્ય ચાલતા લક્ષ ઓછું ધ્યાન પર દોરો, પણ શિક્ષણ તરફ બધું ધ્યાન દો. મારા યુવાધનોને, બહેનો, ભાઈઓ દરેકને હું નમ્ર વિનંતી કરું છું કે શિક્ષણ તરફ ધ્યાન દોરો સાહેબ. શિક્ષણ વગર બધું અધૂરું છે. જીવનમાં શિક્ષણનો પાયો આપણે ભણ્યા નથી, પણ આપણે આપણા દીકરા માટે, દીકરી માટે કેટલું મહત્ત્વ આપીએ છીએ કે ભણો ભણો. એટલે શિક્ષણ વગર બધું જ અધૂરું. શિક્ષણ છે તો પરિવાર સુખી છે, સમાજ સુખી થઈ શકશે. શિક્ષણ હશે તો તમે બે શબ્દ બોલી શકશો, કંઈક ને કંઈક સલાહ સૂચન આપી છે, તમારા ઘરની પરિસ્થિતિ પણ સુધરશે. એટલે શિક્ષણ હશે તો તમારું મહત્ત્વ છે, તમારું સ્વાભિમાન છે, તમારી કદર કરશે. બહુ ગામમાં 5 વ્યક્તિ હશે, કંઈ બીજી સમાજના વ્યક્તિ હશે તો તમને માન સન્માન મળશે. એટલે આપણું માન સન્માન જો જોઈતું હોય સાહેબ, તો સમાજની અંદર શિક્ષણ મહત્ત્વનું છે સાહેબ. શિક્ષણ હશે, તમે સપોઝ સમજી લો, તમે કોઈ પણ ગામમાં તમારી રાવત સમાજની અંદર તમે વકીલ છો, તો સાહેબ તમે વકીલ છો તો તમારું ગામ તમારી પ્રભાવિત થશે સાહેબ. તમારા ઉપર તમને પહેલાં 2 શબ્દો તમને પૂછશે, તમારા ઉપર આક્રમણ કરતા વિચારશે, 2 શબ્દો બોલતા તમને વિચારશે કે ભાઈ વકીલ છે. એટલે શિક્ષણ સિવાય બધું અધૂરું છે. જીવનની અંદર શિક્ષણ મહત્ત્વનું છે. જેમ કે બાબા સાહેબ આંબેડકર સાહેબ શિક્ષણ થકી સંવિધાન લખ્યું, એટલે શિક્ષણ. જેમ કે જિજ્ઞેશ મેવાણી શિક્ષણ તો બોલી શકે સાહેબ. એટલે શિક્ષણ વગર બધું અપૂરતું છે. શિક્ષણ છે તો જ મહત્ત્વ છે. એટલે ભણો, ભણાવો અને શિક્ષણ પ્રાપ્ત કરો. શિક્ષણ થકી આપણને બધું જાણવા મળશે. શિક્ષણ સ્કૂલમાંથી મળશે, સંસ્કાર ઘરેથી મળશે. એટલે જેવા સંસ્કાર આપણે આપણા બાળકોને આપીશું, એવું આપણા બાળક એ તરફ ધ્યાન દોરશે. એટલે સમાજને મારી નમ્ર વિનંતી છે કે તમામે તમામ ભાઈઓ, બહેનો, વડીલો, એક જ પ્રજા, આપણી પ્રજાને શિક્ષણ તરફ કેન્દ્રિત ધ્યાન કરવું, એવી મારી સૌને નમ્ર વિનંતી છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ, જય રાવત સમાજ.